જે પણ મિત્ર તારી સાથે ભણી રહ્યા છે એ તમામ સુધી આ માહિતી મોકલી દે, કારણ કે ભાઈ પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ આ તમારા માટે કરી રહ્યું છે. ઓકે, ને આપણી પીડબ્લ્યુ ની એપ્લિકેશન બી ડાઉનલોડ કરી લે, જેમાં ધોરણ 8, 9, 10 ની ફ્રી બેચીસ યુટ્યુબ પર અવેલેબલ છે મારા દોસ્ત. તો ચાલો વધારે સમય ન લેતા આજના ટોપિકની કઈ ચર્ચા કરવાની છે તો કે પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રખરતા શોધને ઇંગ્લિશમાં કહેવાય ટેલેન્ટ સર્ચ ટેસ્ટ. પ્રખરતા શોધ કસોટીના પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોની આજે ચર્ચા કરવાની છે. અને હવે જે 2025-26 માં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આવવાના છે એની ચર્ચા હું તારી સાથે કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલો મસ્ત મજેદાર ક્વેશ્ચન તારી સામે હું લાવી રહ્યો છું. અત્યારે 6 √ 5 નો 3 √ 5 સાથેનો ગુણાકાર શું થાય? સર આ વર્ગમૂળ આવે ને અમે કન્ફ્યુઝ થઈ જઈએ. પહેલા આખી સંખ્યાનો ગુણાકાર કરના 6 તેરી 18. હવે બે જો સરખી સંખ્યા આવે ને તો બે માંથી છાપરા ઉડાડ દે એટલે વર્ગમૂળ હટાવી નાખ અને એને કહી દે આખી સંખ્યા 5. 18 × 5 = 90. તો મારો ભાઈ અહીંયા તારો જવાબ આવી ગયો. બી ફોર બોમ્બે. અરે વાહ, આ તો આઈપીએલ ની જેવું થઈ ગયું છે. બોમ્બે ની ટીમ જીતી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તારા માટે. હવે અહીંયા આવો. ગભરાવાનું નથી તારે. આવા ક્વેશ્ચન જોઈને તારે મારો ભાઈ ગભરાવાનું નથી. તારે આની મસ્ત તૈયારી કરવાની છે. શું તને અહીં આપ્યું છે? a - b આપ્યું છે અને અચ્છા આલ્ફા બીટા આપ્યું છે તને આલ્ફા માઇનસ. અચ્છા તો આને આલ્ફા માની લે. ચાલ આને આલ્ફા જ કહી દે, આને બી આલ્ફા માની લે. કે આલ્ફા - બીટા બરાબર 2 આપ્યું છે. આલ્ફા × b તને 3 આપ્યું છે. તને પૂછી લીધું છે આ. તો ભાઈ તને યાદ હોય તો મોહિત સરે આનું એક સૂત્ર લખાવ્યું તું વીર ગુજરાતી ધોરણ 9 ની બેચમાં. ધારો કે તે નથી જોયો તો ભાઈ એનો વિડીયો જોઈ લેજે. a - b એટલે કે આલ્ફા - બીટા, આલ્ફા સ્ક્વેર, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આલ્ફા × બીટા પ્લસ b નો વર્ગ. તો હવે શું આ બધી કિંમતો છે તારી પાસે? સર આલ્ફા - b મારી પાસે બગડે 2 છે. સર અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નથી, પણ આલ્ફા b મારી પાસે 3 છે. ઓકે, તો સર અહીંયા તો બધા આવી રીતે જવાબ છે અને અહીંયા જે વધી રહ્યું છે સર એના જવાબ તો કંઈક આ રીતે આવે. તો સર કઈ રીતે સોલ્વ કરશું? તો હવે જો તારી પાસે આ કિંમત છે, તારે જોઈએ છે આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો હવે જો તમારો ભાઈ b છે, બીટા સોરી મારાથી લખાઈ ગયું b છે. ચાલ આ b છે. તો હવે હું આ બે બાજુ વર્ગ કરી નાખું તો આલ્ફા - b નો વર્ગ બરાબર 2 નો વર્ગ, આલ્ફા વર્ગ વત્તા b વર્ગ -2 આલ્ફા b બરાબર 2 નો વર્ગ 4. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શોધવું છે. આ માઇનસ ને આ બાજુ જઈ દો પ્લસ, તો 4 + 2 આલ્ફા b. તો 4 + 2 આલ્ફા b ની કિંમત તો સર અહીંયા રહી 3 ગડે 3. તો ભાઈ 4 + 6 = 10. અરે વાહ સર, આ અમારા કોન્સેપ્ટ તમે ક્લિયર કરાવી દો છો ને એ અમને બહુ જ સારું લાગે. તો ભાઈ આ એક સૂત્ર તારે છે ને યાદ રાખી લેવું પડશે. બરાબર છે? 2025-26 ની તૈયારી કરી રહ્યો છો ને જો આ કંઈક નવું જાણવા મળી રહ્યું છે. આ સૂત્ર આ નિત્ય સમ ઉપર આધારિત છે. a³ - b³ બરાબર a - b બીજા કૌંસમાં a વર્ગ. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા આવશે પ્લસ ab પ્લસ b નો વર્ગ. મારા દોસ્ત તો આટલું તું યાદ રાખી લઈશ એવી મોહિત સરને તારી પાસેથી અપેક્ષા છે. આમાં તું યાર પૂરતી મહેનત કરી લેજે. આ વખતે આપણે આ સ્કોલરશિપ મેળવીને રહેવું છે. લાસ્ટ યર ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી. કમેન્ટ સેક્શનમાં હજી એની કમેન્ટ પડી રહી છે. આ વર્ષની એનથી ડબલ વિદ્યાર્થીઓને આપણે આ સ્કોલરશિપ અપાવી છે. એ ટાર્ગેટ છે ભાઈ. તો ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દો ભાઈ. બધી કિંમત અહીંયા બગડે 2. કાઉન્સની અંદર આલ્ફા સ્ક્વેર એટલે b સ્ક્વેર ની જગ્યાએ શું લખી નાખશું? આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર શું મળી ગયું? તો કે 10 + 3. 10 ને 3 13. 2 × 13 સર 13 દુ ને 26. અહીંયા આવી ગયો ઓપ્શન બી ફોર બોમ્બે. વન્સ અગેન બીજી વાત, કોની ફેવરિટ ટીમ છે? બોમ્બે, મુંબઈ ઇન્ડિયન્સ. એ બી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ને. કોની? ચેન્નઈ. C ફોર ચેન્નઈ. જોઈએ હા ક્યારેક હમણાં એ પણ આન્સર આવશે. સો ડોન્ટ વરી ડિયર સ્ટુડન્ટ્સ. ચાલો ભાઈ. ઓહ સર 729. સર કેવો અઘરો. હવે તને એક વસ્તુ કહે, જેટલું અઘરું લાગે ને એટલું કામ હું તારું સહેલું કરવા અહીંયા આવ્યો છું. શું કરીશું આને? આ 729 છે, એની 1/6 ઘાત છે. આને 1/6 લખાય અને આખાની 3 ઘાત છે. ઘાતની ઘાતનો થાય ગુણાકાર. તો કે 729. આ ઘાતની ઘાત 1/6 3 3 દુ 6. તો ફાઇનલી 729 ની 1/2 ઘાત. હવે 1/2 એટલે 729 ની 1/2 ઘાત એટલે કેટલી ઘાત? 729 સર કોઈકનો વર્ગ છે. મને યાદ આવી રહ્યું છે. કોનો વર્ગ હશે? સર 27 નો વર્ગ છે. તો 27 નો વર્ગ અને ઘાતની ઘાતનો ગુણાકાર કરવામાં આવે તો 27 2 × 1/2. તો 27 ની 1 ઘાત એટલે ખાલી વધ્યું 27. વાહ ભાઈ વાહ સર, આટલો ઈઝી હતો. તો ભાઈ કોઈ પણ વસ્તુને ધોરણ 9 માં છે એટલે તને દેખાવે અઘરી લાગશે, પણ અહીંયા મોહિત સર તને શીખવાડી દેશે તારે કયા એપ્રોચ થી એને જોવાની છે. આની ભાઈ ક્લાસ નોટ પણ સોલ્યુશન સાથે તને મળશે. તો આની અલગ ક્લાસ નોટ પણ બનાવજે અને હું તને કહું છું તારાથી આ ક્રેક થઈ જશે. અત્યાર સુધી ગણિત અઘરું લાગતું હતું પણ હવે અઘરું નહીં લાગવા દો. હવે તારું બહુ ઈઝી મેથ્સ કરીશ. એ મેથડ થી તને શીખવાડીશ મારા ભાઈ. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. આ ફોર્મ્યુલા યાદ રાખી લે.
મોહિત સર આવે એટલે આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. ચાલ ભાઈ, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 નું ઉદાહરણ. કેવી સંખ્યાઓ છે સર? પૂર્ણ વર્ગ એકેય નથી, અસમય સંખ્યાઓ છે. સમય સંખ્યા હોય તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. આ અસમય સંખ્યા છે. અને આવું કોણે કીધેલું? થિયોડોરસ. યાદ આવે? થિયોડોરસ સર. આ કેવું નામ છે? આ બધી સંખ્યાઓ જેને કીધું ને કે આવી અસમય સંખ્યાઓ છે એ. બરાબર. પાયથાગોરસ સાથે એનો કઈક સંબંધ છે. શું સંબંધ છે ખબર હોય, ટેક્સ્ટ બુકમાં આપેલું હોય ધોરણ 9 માં, તો મોહિત સર ને કહે છે કે હા સર તમારી વાત એકદમ સાચી છે. ચાલ અહીંયા આવી જા. કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા. જો ભાઈ આ વસ્તુ મેં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામમાં કીધી હતી, તમારી બેના ક્વેશ્ચનનું લેવલ જો અલગ અલગ છે, બેમાં સેમ ક્વેશ્ચન થી અલગ અલગ આપું છું. કેમ? કારણ કે બે ક્વેશ્ચન છે એની પેટર્ન અલગ છે. પેટર્નની સાથે અહીંયા પ્રખરતા શોધ કસોટીમાં તમને પ્રોપર 9મા ધોરણનું પૂછવામાં આવતું હોય છે, જ્યારે SSE માં 8માનો થોડો બેઝ પણ લેતા હોય છે. એટલે પ્રખરતા શોધ કસોટી એટલે પ્રખરતા, ટેલેન્ટ સર્ચ કરવાનું છે ભાઈ ધોરણ 9નું, કે જે ધોરણ 10માં આવીને વિદ્યાર્થી મજા કરવાનો છે. ચાલો, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ડાબેથી જમણે, તો કે પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક, પછી સમય અને સૌથી મોટી વાસ્તવિક. તો ચાલો ડાબેથી જમણે જવામાં વાંધો નથી. તો દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, તો કે હા, વિધાન ખરું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે, દરેક પૂર્ણાંક પૂર્ણ. સર ડાબી બાજુ આવ્યું તો આ ખોટું. દરેક સમય એ પૂર્ણ છે, તો કે નહીં ભાઈ આ ખોટું. તો ચાલો સર, વિધાન એક જ સાચું છે અહીંયા. વિધાન 1, એ ફોર એપલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, શૂન્ય બહુપદીની ઘાત. અરે ભાઈ, મોસ્ટ એમપી. મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરે. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે. શૂન્ય બહુપદી એટલે આ શૂન્ય બહુપદી થઈ ગઈ પી. આ થઈ ગઈ શૂન્ય બહુપદી. હવે આમાં બહુપદીની ઘાત. હવે કોઈ એમ કે સર અહીંયા 0x ની 1 ઘાત, કોઈ એમ કે 0x ની અહીંયા 3 ઘાત, કોઈ એમ કે 0x ની 5 ઘાત. તો ભાઈ અહીંયા અવ્યાખ્યાયિત છે, નક્કી કરી શકાય નહીં. નક્કી કરી શકાય નહીં, નક્કી ન કરી શકાય. 1 કોઈ 3 કે 0 સાથે ગમે એનો ગુણાકાર થશે. ચલનો જવાબ 0 જાવ એટલે અવ્યાખ્યાયિત છે ભાઈ. કેવું છે? અવ્યાખ્યાયિત. યાદ રાખજે. પણ અહીંયા પૂછી લઈ અચળ બહુપદી. પણ હવે જો તને અહીંયા પ્રશ્ન પૂછી લઈ અચળ બહુપદી, અચળ બહુપદી. ચાલ મારા ભાઈ, અચળ બહુપદી એટલે p of x બરાબર અહીંયા તને આપી દીધું 5. અહીંયા x ની 0 ઘાત, તો એની ઘાત કેટલી આવે? અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 1 આવે? નહીં સર, 0 આવે. અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 0. યાદ રાખજે. હે, 1 ઘાત તો સુરેખ બહુપદી નહીં આવે સર. મારા દોસ્ત યાદ રાખજે. ઓકે ફાઇન. 5x ની 0 એટલે 5 એકા 5 જ રહી. ચાલો હવે અહીંયા જા. ચાલ મારા ભાઈ, મસ્ત એક કામ કરવાનું છે. અહીંયા એ તને આલ્ફા જેવો લાગતો હશે, તારે એનાથી મૂંઝાવાનું નથી મારા ભાઈ. હવે a + b + c. અચ્છા, કીધું છે શું? તો કે સર ભાગ્યા આલ્ફા abc, ભાગ્યા abc વડે ભાગી દીધું છે. ઓહો હો, આ 0 આપ્યું છે અને ભાગ્યા abc છે એ કરવાનું કહી દીધું છે. ઓકે, તો એ એક કામ હું તને કહી શકું. જો આનું સાદુરૂપ કંઈક આ તને થોડુંક યાદ હશે. જો અહીંયા કઈ ચેન્જીસ હશે તો મોહિત સર તને કહી દેશે. જો આ -3 abc હોય ને, તો આનું સાદુરૂપ કંઈક આવી રીતે તું આપતો. a + b + c બીજા કૌંસમાં a વર્ગ + b વર્ગ + c વર્ગ ઓછા ab - bc - ac. હા કે ના? આવી રીતે આપતો કે નહીં? હા સર. હવે અહીંયા તને એવું કહેવામાં આવ્યું છે કે મારા ભાઈ આ જવાબ 0 છે, એટલે આ 0 થઈ ગયું. તો તને પૂછ્યું શું છે? a³ + b³ + c³. આ -3 abc આ બાજુ તો +3 abc. તો ભાઈ 0 વત્તા કંઈ પણ કરે એટલે 3 abc બરાબર શું થઈ ગયું? જો આ વસ્તુ સમજીએ. a³ + b³ + c³. સર abc ને આ બાજુ લઈ લઉં તો a³ + b³ + c³ ભાગ્યા abc લખાય તો અહીંયા શું વધ્યું? 3 ગડે 3 વધ્યું મારા દોસ્ત. 3 ગડે 3 વધ્યું. તો અહીંયા ઓપ્શન C ઇઝ ધ કરેક્ટ આન્સર. C ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ સર, આ એક્ઝેક્ટલી રાઈટ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. p - 2,3 નો ભુજ. વાવ ભાઈ, ભુજ અને કોટી આ યાદ રાખજે. ભુજ અને કોટી x અને y. તો ભાઈ જે પણ બિંદુનો x યામ હોય એ તારો ભુજ થાય અને એનો y યામ એ કોટી થાય. તારી અપડેટેડ NCERT માં છે. તો ભાઈ અહીંયા ભુજ કીધું છે. શું કીધું છે? ભુજ જવું છે તારે. ક્યાં જવું છે? ભુજ જવું છે. તો ભુજ તારો શું થશે? -2 આપેલો છે. ઓકે મારા ભાઈ, ભૂલ કરતો નહીં. જૂની ટેક્સ્ટ બુકમાં ઉપર નીચે હતું, પણ હવે તને ભુજ x કહી છે તો તારે x યામ યાદ રાખવો. કોટી તો કે y યામ તો કે એ કેટલો છે? કમેન્ટ સેક્શનમાં કહી દે. તો કે 3. વાવ. નેક્સ્ટ. સર u = 3, v = -5. તો બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવે. ચાલો પહેલા તો આના u + v કરી લે. તો કે 3 + -5 અને પછી 3 - -5. 3 - 5 તો કે -2. 3 + 5 તો કે 8. સર x- એટલે કે x ડેશ o y+
સર આ બીજું ચરણ છે, x માઇનસ વાય પ્લસ બીજું ચરણ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. પણ હવે ખાલી u, v પૂછ્યું હોત, શું પૂછ્યું હોત? ખાલી u, v અહીંયા પૂછ્યું હોત મારા ભાઈ, u, v એટલે કે અહીંયા પૂછ્યું હોત 3, -5 x પ્લસ છે, y માઇનસ છે, ચોથું ચરણ આવી જાય. કયું ચરણ આવી જાય? ચોથું ચરણ આવી જાય મારા દોસ્ત, ચોથું ચરણ આવી જાય. આ એસી ને આપણે છે ને ચાલુ કરી દઈએ ભાઈ. Angel One app is built for traders. આ એસી ને આપણે છે ને ચાલુ કરી દઈએ ભાઈ. ચાલો ચોથું ચરણ આવી જાય. કયું આવી જાય? ચોથું ચરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જઈએ ભાઈ. તો કે હા સર. ચાલો દ્વિચલ સુરેખ સમીકરણ કંઈક આ રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે. f બરાબર -40 માટે c શું થાય? ચાલો f બરાબર શું કીધું છે? -40. તો f ની જગ્યાએ શું લખી નાખ? -40. 9/5c પ્લસ 32. c શોધવો હોય તો પેલા બાકી બધા પ્લસ માઇનસ ને એક સાથે કરી દે. તો કે -40 -32 બરાબર 9/5c. આ બેનો જવાબ -72 બરાબર 9/5c. 5 આ બાજુ જાય તો ગુણાકારમાં, 5 આ બાજુ જાય તો ગુણાકારમાં, -72 ગુણ્યા 5/9 બરાબર c. 9 × 8 = 72 8 × 5 = બરાબર c. તો c નો આન્સર આવી ગયો. વાવ સર. તો અહીંયા કયો ઓપ્શન આવશે ભાઈ? કયો ઓપ્શન આવશે સર? ઇથે આएगा -40. તો અહીંયા -40 કરી નાખ ભાઈ તું, અથવા ઓપ્શન અહીંયા -40 કરી નાખ. બરાબર, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. જ્યાં -40 હોય તારે એની સાથે મતલબ રાખવાનો મારા ભાઈ. ચલાઈ ગયા. નેક્સ્ટ, સિંધુ ખીણની સંસ્કૃતિ, હે ચેપ્ટર નંબર 5. બાંધકામમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ વધારે હોય, પહોળાઈ એનથી ઓછી હોય, અને જાડાઈ તો કે એ બી એનથી ઓછી. તો 4:2:1 એવો એક જ ઓપ્શન દેખાય. લંબાઈ મોટી હોય ને, લાંબી, પછી પહોળી અને ઊંચી. બરાબર છે. તો 4:2:1 સૌથી પહેલું મોટું હોવું જોઈએ. તો સર આ ઓપ્શન જ એવો છે, 4:2:1. ભૂલતો નહીં મારા દોસ્ત. ચાલ નેક્સ્ટ. 0,-5. x આમ 0 છે તો y અક્ષ ઉપર હોય, પણ ઋણ y અક્ષ નીચેની તરફ, કારણ કે આ નેગેટિવ છે. તો એટલે જો અહીંયા 0y ઉતાવળ નહીં કરતો, 0y ડેશ. કેમ? કારણ કે નેગેટિવ છે y. તો મારો ભાઈ જો આવા પણ દાખલા આવી જાય છે, શિરોલંબ નીચેની તરફ y ડેશ. દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય. હવે જો દ્વિચલ સુરેખ સમીકરણ એક આપ્યું હોય ને બે ચલ હોય, તો એ મેં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામમાં કીધું હતું કે એક જ સમીકરણ હોય અને બે ચલ હોય તો અનંત ઉકેલ મળી શકે. કેટલા ઉકેલ મળી શકે? અનંત ઉકેલ મળી શકે, કારણ કે એક જ સમીકરણ છે અને બે ચલ છે. આકૃતિમાં એ બી સમાંતર સીડી આપ્યું છે અને સીડી સમાંતર EF આપ્યું છે. ચાલ મારા ભાઈ, અને y, z 2/8. તો y બરાબર ને 2x લઈ લે અને z બરાબર ને 8x લઈ લે. બરાબર. તો x નું મૂલ્ય શું થાય? હવે હું તને એમ કહું, ખાલી આ y હોય તો આ પણ y થાય, અને ભાઈ આ અંદર આવેલા ખૂણા તો y + z 180 થાય કે નહીં? હા. તો જો તો 2x + 8x બરાબર 180. તો 10x બરાબર 180. બે બાજુથી 0 0 કેન્સલ થઈ ગયા, તો x બરાબર 18 આવી ગયું. તો કે હા, તારે શોધવું શું હતું? x. તો હવે મારો ભાઈ અહીંયા તું મને કહેતો, જો આ x અને અહીંયા z બને તો x બરાબર z થાય કે નહીં? તો તારે z નું મૂલ્ય શોધવાનું, એ x નું થાય. તો 8 × 18 એ તારા z અને x બંનેનું મૂલ્ય. 18 8 કેટલા થાય? 88 64 8 ને 14. તો 144. તો this1 is the correct answer. તો અહીંયા x બરાબર 144 ડિગ્રી અને z બરાબર 144, અને y અહીંયા શું થાય? તો કે y બરાબર સર 2x આપ્યું, તો 2 × 18 તો કે 36. કારણ કે એ બે પાછા પૂરક કોણ થાય અહીંયા અને અહીંયા પણ. વાહ ભાઈ વાહ, રેખા અને ખૂણાનો મસ્ત ક્વેશ્ચન આવી ગયો. હવે તમે ભૂલ નહીં કરો. ચાલો, x બરાબર -2 y બરાબર -1 એ સમીકરણનો એક ઉકેલ હોય તો k ની કિંમત, ઉકેલ હોય એટલે x ની જગ્યાએ ઈ કિંમત મૂકી દેવાની, y ની જગ્યાએ પહેલી કિંમત મૂકી દેવાની. તો 2 કૌંસમાં -2 3 કૌંસમાં -1 બરાબર k. તો 2 દુ -4 3 એકા -3. તો k બરાબર -7 બરાબર k આવી ગયું. હા કે ના? તો ચાલો, k બરાબર અહીંયા આવી ગયું -7. ક્લિયર કટ હે રે બાબા. નેક્સ્ટ, વર્તુળના વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. આ કથનની સૌથી પહેલી જ્ઞાત સાબિતી કોણે આપેલી? વાહ, સૌથી પહેલી જ્ઞાત સાબિતી યાદ હોય ને તો ભાઈ થેલ્સે આપી હતી. બરાબર છે. સૌથી પહેલી જ્ઞાત સાબિતી જો યાદ હોય ને તો થેલ્સે આપી હતી. જ્ઞાત સાબિતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે મારા દોસ્ત. આ યાદ રાખજે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે. અરે વાહ. APQ આ આપ્યું છે 50, આ આપ્યું છે તને 50,
આ કેટલું આપ્યું છે 50. નેક્સ્ટ પીઆરડી આ આપ્યું છે 127. જો આ 50 હોય તો આ x એ 50 થાય z પરથી. ચાલો આ 127 બહિષ્કોણ તો 180 માંથી 127 બાદ કરો તો 53 મળી ગયું. આ r ખૂણો 53. હવે આ 50 આ 53 તો y નો આઈડિયા આવી જાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 50 + 53 + y બરાબર 180. તો 50 ને 53 103 તો y બરાબર 180 ઓછા 103 કરો કેટલા આવે તો કે 77. તો અહીંયા y બરાબર આવી ગયું 77. તો તારે y - x શોધવાનું હતું તો y 77 છે અને અહીંયા x તને કેટલો મળ્યો 50. આ બેનો તફાવત કેટલો આવ્યો તો કે 27 અંશ. તો કે છે અહીંયા આ રહ્યો સર, આ રહ્યો. ક્લિયર કટ હે રે બાબા, સમજાઈ ગયું? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજે સર પૃષ્ઠ સપાટીને પરિમાણ કેટલા હોય. પૃષ્ઠને